નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા મોટું ફંડ હવાલા મારફતે મોકલવામાં આવ્યું હોય તેવી શંકાના આધારે સુરત પોલીસે તપાસ તેજ કરી છે। સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી આંગડિયા પેઢીમાંથી સુરતમાં ચૂંટણી પ્રચાર માટે ફંડિંગના પૈસા આવ્યા હોવાની શંકાને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। આ કેસમાં ફંડ મોકલનાર તરીકે દિલ્હીના હિમાંશુ પાહુજાનું નામ સામે આવ્યું છે, તો બીજી તરફ આકાશ મિશ્રા અને અજય તિવારી આંગડિયા પેઢીમાંથી ફંડ મેળવીને તેને ચૂંટણીના ઉપયોગમાં લેવાતા હોવાની શંકા પોલીસને છે। હિમાંશુ પાહુજા આમ આદમી પાર્ટીનો નેતા છે અને આ નેતા સુરેન્દ્ર ભારદ્વાજની નજીકનો ગણાય છે, તો બીજી તરફ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પીએ તરીકે આકાશ મિશ્રાએ ભૂમિકા ભજવી હોવાની આ સમગ્ર પૈસા આમ આદમી પાર્ટીના પ્રચારમાં ઉપયોગમાં લેવાના હોવાની શંકા છે। આ બાબતે પોલીસના હાથે એક સીસીટીવી ફૂટેજ પણ લાગ્યા છે। સીસીટીવીમાં આકાશ મિશ્રા અને અજય તિવારી દેખાઈ રહ્યા છે। બીજી તરફ આ સમગ્ર મામલે ઉમરા પોલીસ દ્વારા આકાશ મિશ્રાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે। આકાશ મિશ્રાનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું છે। આકાશના નિવેદન બાદ પોલીસે આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ હાથ ધરી છે। હવે આ નિવેદનના આધારે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તો બીજી તરફ અજય તિવારીની હજુ સુધી પૂછપરછ કરવામાં આવી નથી। આ કેસમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા સામે આવે તેવી સંભાવના સેવાઈ રહી છે। ચૂંટણીના મતદાન પહેલાં જ સ્થાનિક પોલીસની સાથે આઈટીની ટીમ પણ આ બાબતે તપાસમાં જોડાઈ શકે છે। આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ સવા કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરીથી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પોલા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી। અત્યારે આમાં આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે। નજીકના ભવિષ્યમાં ઘણા બધા નામ અન્ય આ ચેનલમાં મળી આવ્યા છે, તમામની પૂછપરછ કરવામાં આવશે। ઉપરાંત ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ઇન્કમટેક્સ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને આખું એક જે સિન્ડિકેટ છે એમાં તમામ 8 થી 10 લોકોના નામ મળ્યા છે। તમામની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અજય તિવારી કોણ છે સાથે? અજય તિવારી પણ એક બહારનો છે જે ગુજરાતમાં નથી રહેતો પણ ઘણા ટાઈમથી ગુજરાતમાં છે અને જે આકાશ મિશ્રાની સાથે મળીને પૈસા લેવા દરેક વખતે જાય છે અને આ બંને અહીંના મેઇન માણસો છે અને જે હિમાંશુ પાહુજા દ્વારા પૈસા મોકલવામાં આવે છે એ આ બંને દ્વારા રિસીવ કરી અને આ સર્ક્યુલેટ કરવામાં આવે છે। એ ઇન્વેસ્ટિગેશનમાં ચાલુ છે, એટલે હાલમાં નહીં કહે છે। એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આ ફંડિંગ આવી રહ્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। સર 8 થી 10 લોકો છે એમની શું ભૂમિકા છે? આ બધા જ મની સર્ક્યુલેશનમાં છે અને અલગ અલગ એમને તમામને જવાબદારીઓ સોંપાયેલી છે। પૈસા આવ્યા પછી અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું અને એ કામગીરીમાં સંડોવાયેલા છે। સર આકાશ જૈન જે છે એ સત્યેન્દ્ર જૈન કે પીએ રહી ચૂક્યો નહીં? આકાશ મિશ્રા છે એ કોઈ સિનિયર પોલિટિકલ લીડરની સાથે રહેલાનું અત્યારે એમને એને કન્ફેસ કરેલું છે। હિમાંશુ પાહુજાને બોલાવવામાં આવશે, એની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારે કાગળ પડશે કે હિમાંશુ પાહુજા ક્યાંથી પૈસા લાવતો હતો। એને ત્યાં પનીરની કે એની શોપ છે અને પહેલાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, ત્યારબાદ અત્યારે આપમાં સક્રિય કાર્યકર છે। અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ ઘણા બધા નામ અને ઘણી બધી ડિટેલ મળી છે, એમની પૂછપરછ ચાલુ કરશું અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ જે લાગી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ધીમે ધીમે ફંડિંગ મોકલવામાં આવી રહ્યું હતું। છેલ્લા 4-5 માસથી એક આંગડિયા પેઢીનું જે મળી આવ્યું છે, અન્યની પણ હજી તપાસ ચાલુ છે અને આ દરમિયાન આગળની કાર્યવાહી કરવામાં જે મળશે માહિતી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। એ સ્થાનિક એ જે હું આપને કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને આ ફંડિંગ કરવામાં આવી રહ્યું એવું ઇન્ફોર્મેશન જ એ રીતેની હતી। સીસીટીવી સામે આવે છે?
સીસીટીવી અમે પણ આંગળીયા પેઢીના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. આંગળીયા પેઢીમાં જ્યારે આકાશ મિશ્રા અને અજય તિવારી બંને પૈસા લેવા જાય છે લાસ્ટ 10 તારીખે, ત્યારનું આ ફૂટેજ છે અને એ પૈસા લે તે બંનેના ફૂટેજ છે. એટલે સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાય છે એ આપની સાથે કોઈ જોડાયેલા? બંને આકાશ મિશ્રા અને અજય તિવારી બંને એમની સાથે સંકળાયેલ છે. ઓકે સર.